ઓમ નમઃ શિવાય. બિનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા. આના માટે આપણે 2 કપ જેટલો 2 વાટકી જેટલો રવો લીધેલો છે. જેટલો રવો છે તેટલું જ આપણે દહીં લેવાનું છે. 2 વાટકી જેટલું દહીં લેવાનું છે. અને આ બધું હવે મિશ્રણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. અને એકદમ મિક્સ કરી લેશું. થોડું પાણી ઉમેરીશું જરૂર મુજબ. બહુ ઢીલું નથી કરવાનું, થોડું થીક રાખવાનું છે. ઇડલીનું ખીરું હોય એ પ્રમાણે જ આનું ખીરું આપણે રાખવાનું છે. હવે આપણે આને 10 મિનિટ સુધી રેસ્ટ કરશું. હવે એક પેનમાં આપણે ઘી લીધેલું છે. થોડું ઘી ગરમ થાય એટલે જીરું ઉમેરીશું. અને જીરું તતડી જાય એટલે આ ચોપ કરેલા વેજીટેબલ છે, ગાજર અને કેપ્સિકમ. તેને આપણે બહુ કૂક નથી કરવાના, તેનું પાણી બળે એટલું જ કૂક કરવાનું છે. કારણ કે આમાં ઢોકળામાં આનો ક્રન્ચી ટેસ્ટ સરસ આવશે. હવે આ આથો આપણો આવી ગયો છે. તેમાં 1 ચમચી જેટલી ખાંડ નાખેલી છે, જરૂર સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે. અને 1 ચમચી જેટલા લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખેલી છે. અને આ બધું વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરીશું. જરૂર મુજબ પાણી ઉમેરતા જશું આને, કારણ કે રેસ્ટ કર્યો એટલે રવો જરાક વધારે થીક થઈ ગયો છે. હવે આમાં આપણે બનાવેલા વેજીટેબલ ઉમેરી દઈશું. આ વેજીટેબલથી એકદમ સરસ કલર અને ક્રન્ચી ટેસ્ટ આવે છે. આમાં આપણે ઈનો નાખ્યો છે. ઈનો ઉપર આપણે થોડુંક પાણી નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લેશું. આપણે એક થાળીમાં તેલ લગાડી લીધું છે. હવે આપણે તેને કૂક કરવા મૂકીશું. આપણું પાણી પણ બોઇલ થઈ ગયું છે. ઉપરથી તમે થોડુંક તીખાશ જોતી હોય તો મરચું નાખી શકો. આ પાણી કૂક થઈ ગયું, ગરમ થઈ ગયું છે આપણું. 10 મિનિટ પછી આપણે આ ચપ્પુ વડે જોઈ લેશું કે ઢોકળા ચોટતા નથી ને. આ ઢોકળા આપણા તૈયાર છે. એક પેનમાં આપણે 3 ચમચા જેટલું તેલ લેશું, રાઈ લેશું. રાઈ તતડી જાય તેમાં આપણે હિંગ નાખીશું, લીલા મરચાં નાખીશું અને તલ નાખીશું. આ વઘાર રેડી કરીને આપણે લીમડાના પાન નાખીશું. હવે આપણે ઢોકળામાં નથી નાખવાના, ઢોકળા ઉપર વઘાર નાખવાનો છે. હવે આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરીશું. આ ઢોકળા આપણા એકદમ સોફ્ટ બન્યા છે, તમે જોઈ રહ્યા છો. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.